لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. صلوات بر محمد وآل محمد. સૌ પ્રથમ આજની આ મુબારક રાતની આ મુબારક શબની મુબારકબાદી આપ તમામ મુમિનીનની ખિદમતમાં પેશ કરું છું. ઘણી જ બાબરકત રાત છે શબે તહવુલ અર્ધ અને આવતીકાલનો દિવસ એનું મહત્વ અને એ દિવસની ફઝીલત કંઈક અનોખી છે. રાવી બયાન કરે છે કે આવી કંઈક શબની અંદર અમે 8મા ઇમામના મહેમાન હતા. ઇમામે પોતાના ઘરમાં અમોને રાતના પોતાના સુફરા ઉપર જમાડ્યા. જેમાં બાદ ઇમામ ગુફ્તગુની શરૂઆત કરે છે અને ફરમાવે છે કે આ 25મી ઝિલકાદની શબ, આજની શબમાં બે અઝીમ નબીઓની વિલાદત, એક તો જનાબે ઈસા અને બીજું જનાબે ઇબ્રાહીમ. આ બે બુઝુર્ગ નબીઓની વિલાદત થઈ છે આ તારીખની અંદર 25મી ઝિલકાદના. અને ત્યારબાદ ઇમામ કહે છે આ તારીખની ફઝીલત એ છે કે ખુદાવંદ આલમે આ તારીખમાં આ જમીનને બિછાવી, પાણીમાંથી આ જમીનને બહાર કાઢી. સૌથી પહેલી જમીન કે જે પાણીમાંથી બહાર ઉપસીને આવે છે એ છે ખાને કાબાની સરજમીન. અને આ તારીખની અંદર જો કોઈ રોઝો રાખે, જાણે કે 60 મહિના સુધી રોઝા રાખ્યો હોય એટલો સવાબ એને મળે છે. ઘણી જ બાબરકત તારીખ છે 25મી માહે ઝિલકાદ. આ દિવસના આવતીકાલના દિવસમાં અમુક આમાલ પણ છે, અમુક દુઆઓ છે, 2 રકાત નમાઝ છે કે જેનો તરીકો આપણે મફાતિઉલ જનાનમાં જોઈ શકાય છે. 2 રકાત નમાઝ છે, દરેક રકાતની અંદર 5 વખત વશમસેનો સુરુ અને ત્યારબાદ દુઆ છે કે જેને પડવી મુસ્તહબ છે. ખુદા ઇન્શાઅલ્લાહ આ તારીખને આપણા માટે બાબરકત કરાર દે. આ તારીખની અંદર રિવાયતમાં મળે છે સૌથી પહેલી રહેમત નાઝિલ થઈ હોય તો આ 25મી ઝિલકાદના ખુદા તરફથી રહેમતનો સિલસિલો જારી થયો કે જે આજ દી સુધી છે અને આપણે બધા અલ્લાહની રહેમતથી ફાયદો ઉઠાવીએ છીએ. 25મી માહે ઝિલકાદ દહવુલ અર્ધ. દહવુલ અર્ધ એટલે જમીનના બિછાવવાનો દિવસ. શું કુરાન મજીદમાં દહવુલ અર્ઝનો જિક્ર છે? હા, બેશક. સૂરે નાઝિઆતની 30મી આયત ખુદાવંદ આલમ કહે છે વલ અર્ધા બઅદા ઝાલિકા દહાહા. અમે ત્યારબાદ આ જમીનને બિછાવી, આ જમીનને લોકોના રહેવાને લાયક બનાવી. એ પહેલા કે ખુદા ઇન્સાનને આ જમીન ઉપર મોકલે, ખુદાએ આ જમીનને એવી અનુકૂળ બનાવી
એવી રીતના ખલ્ક કરી, એવી રીતના તૈયાર કરી કે ઇન્સાન સારી રીતે જિંદગી જીવી શકે આ દુનિયા ઉપર, આ જમીન ઉપર. અને આ જમીનને એવી રીતના ખુદાએ ખલ્ક ફરમાવી છે. આ જમીનની આબોહવા, આ જમીનના ઉપર ખુદાએ ઇન્સાનને રહેવાને માફક આવે એવું વાતાવરણ, જમીન ઉપર બધી ચીજો કે જેની જરૂરત ઇન્સાનને જીવવા માટે પડતી હોય બધું ખુદાએ પહેલા પેદા કર્યું, ત્યારબાદ ઇન્સાનને આ જમીન ઉપર મોકલ્યો છે. ખુદાએ ઇન્સાનના માટે આ જમીનને રહેવાને લાયક બનાવી. સવાલ તો એ છે, શું ઇન્સાન પોતે પોતાને લાયક બનાવી શક્યો કે અલ્લાહની આટલી અઝીમ નેમતથી ફાયદો ઉઠાવી શકે? ખુદાવંદ આલમની જેટલી પણ નેમતો છે ને, જે કઈ નેમતો આપણી પાસે છે, જેટલું આપણે વિચારી શકતા હોય એ બધી નેમતો આ જમીન ઉપર છે. આ જમીનમાં એનું મૂળ છે. આ જમીનથી આપણે લઈએ છીએ. બધું જે કઈ ખુદા તરફથી નેમતો મળી બધું આ જમીન થકી અને એના ઉપર છે. જેટલો વિચાર કરીએ, આપણે ચાલીએ છીએ તો આ જમીન ઉપર. આપણી ખિલકત પણ થઈ છે આ જમીનથી. આપણે જે અનાજ, જે ફળ, જે ફ્રૂટ ખાઈએ છીએ બધું આ જમીનથી ઉગે છે. આસમાનથી પાણી તો વરસે છે પણ આ જમીન ઉપર વહે છે, એનાથી આપણે લાભ ઉઠાવીએ છીએ. આપણી પાસે જો ઘર છે તો એ ઘર પણ આ જમીન ઉપર ઢકેલું છે. આપણી પાસે સારું વાહન છે તો એ ગાડીઓ પણ આ જમીન ઉપર ચાલે છે. આ જમીન છે જે દરેક નેમતોનું મૂળ છે. અને હદ તો એ છે, આપણે જ્યારે દુનિયાથી ચાલ્યા જાશું ત્યારે પણ આ જ જમીનમાં આપણે દફન થવાનું છે. જમીન કેટલી મોટી નેમત છે અલ્લાહની. સૂરે તાહાની અંદર ખુદાએ કીધું છે ને, મિન્હા ખલકનાકુમ વ ફીહા નુઈદુકુમ. આ જમીનથી જ અમે તમને પેદા કર્યા અને પાછું આ જમીનમાં જ સમાવાનું છે. વ મિન્હા નુખરિજુકુમ તારતન ઉખરા. કયામતના દિવસે આ જ જમીનમાંથી અમે તમને બધાને ફરી પાછા ઊભા કરશું. આ જમીન, અલ્લાહે આ જમીનને આપણા માટે મોટી, મહત્વની અને દરેક નેમતના મૂળ રૂપે આપણને અતા કરી છે. ખુદાએ આ જમીન ઉપર આપણને મોકલ્યા બાદ આ જમીન પ્રત્યે આપણને જવાબદાર પણ બનાવ્યા છે. જિમ્મેદાર પણ છીએ, રેસ્પોન્સાબલ છીએ આપણે આ જમીન જેવી નેમતના પ્રત્યે. કુરાન મજીદમાં સૂરે હૂદની 61મી આયતની મેં તિલાવત કરી. ખુદાવંદ આલમ આ આયતની અંદર એક કૌમનો ઉલ્લેખ કરે છે અને કૌમનું નામ છે કૌમે સમૂદ. કૌમે સમૂદ તરફ ખુદાએ જનાબે સાલેહ નબીને મોકલા. જનાબે સાલેહ નબી કૌમે સમૂદમાં ગયા. જઈને એમણે શું પૈગામ સંભળાયું આ કૌમને, ખુદાવંદ આલમ આયતની અંદર બયાન કરે છે. અર્ઝ કર્યું સૂરે હૂદની 61મી આયત, સૂરા નંબર 11 આયત નંબર 61. ખુદાવંદ આલમ કહે છે, વ ઇલા સમૂદ અખાહુમ સાલિહા. કૌમે સમૂદ તરફ એમના ભાઈ જનાબે સાલેહને અમે મોકલા. કાલા, જઈને કહે છે, યા કૌમ ઇબુદુલ્લાહ. એ કૌમ, તમે અલ્લાહની ઇબાદત કરો, ખુદાની બંદગી કરો. મા મિન ઇલાહિન ગૈરો. ખુદા સિવાય બીજો કોઈ માબૂદ નથી. હુવલ્લઝી હુવા અંશઅકુમ મિનલ અર્ધ. ખુદા છે કે જેણે તમને જમીનમાંથી પેદા કર્યા. વસ્તઅમરકુમ ફીહા. અને ખુદાએ આ જમીનને આબાદ કરવાનું તમારાથી ચાહ્યું છે. આ આયતનો આ ટુકડો આજના મહેફિલના મૌઝૂને અનુરૂપ. જનાબે સાલેહ નબી સમૂદની કૌમ પાસે ગયા, જઈને આ વાતને કીધી કે એ કૌમ, અલ્લાહની ઇબાદત કરો, એના સિવાય બીજો કોઈ માબૂદ નથી. એણે તમને જમીનમાંથી પેદા કર્યા અને આ જમીનને આબાદ કરવાનું તમને સોંપ્યું છે.
તમે આ જમીનને આબાદ કરો. જમીનને આબાદ કરવા માટે દરેક સાધનો તમારા હાથમાં દઈ દીધા છે. ફસ્તગફિરૂહુ સુમ્મા તૂબુ ઇલૈહ. અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કરો, ખુદાના રસ્તા તરફ પલટીને આવો. ઇન્ના રબ્બી કરીબુમ મુજીબ. પૂરી આયતનો જો તર્જુમો કરો તો ખુદાવંદે આલમ આયતમાં કહે છે જનાબે સાલેહ નબીની જબાનથી કે ઇન્ના રબ્બી, મારો પરવરદિગાર કરીબ છે, નજદીક પણ છે અને આપણી દુઆઓને કબૂલ પણ કરે છે. ખુદાવંદે આલમે આપણને જમીનથી પેદા કર્યા અને આ જમીનને આબાદ કરવાનું આપણાથી ચાહ્યું છે. પણ ઇન્સાન જમીનને આબાદ કરવાના બદલે બરબાદ કરવાની પાછળ છે. આજકલ ખુદ ઇન્સાનોના કામા એવા છે કે આ જમીન, અલ્લાહની આ નેમત આબાદ નથી થઈ રહી, બરબાદ થઈ રહી છે. અને અત્યારે તો રેશોફમાં ક્લિમાટિક સૌથી મોટી પ્રોબ્લેમ પૂરી દુનિયાની આ છે કે આખી જમીનનું તાપમાન, ગરમી વધી રહી છે અને એના કેટલા બધા બુરા અસર પૂરી જમીન ઉપર, પૂરી દુનિયા ઉપર આનો અસર પડે છે. જ્યાં આખું વર્ષ બરફ હોવો જોઈએ ત્યાંના બરફ ઓગળી રહ્યા છે. દરિયાનું પાણી ચડી રહ્યું છે. આ જમીન એવી હાલત થઈ ગઈ છે અત્યારે દુનિયામાં કે જ્યાં વરસાદ પડતો હતો ત્યાં હવે સુકાઈ ગયું છે, ત્યાં દુકાળ છે, ત્યાં હવે ઝાડ પાન સૂકવા લાગ્યા અને જ્યાં વરસાદ નહોતો પડતો ત્યાં પૂર આવવા લાગ્યું. એટલો વરસાદ, સહેલાબ જાય છે. આ ઇન્સાનોના કામો એવા છે, આ ઇન્સાનોએ કરેલી બરબાદી છે જેનો અસર છે કે અત્યારે આખી દુનિયા ઉપર એનો ઇમ્પેક્ટ પડી રહ્યો છે. ખરેખર ખુદાએ કુરાન મજીદમાં આ આયતની અંદર કીધું છે ખુદા તમારાથી આબાદી ચાહે છે, આ જમીનને આબાદ કરો. આ જમીનને ઇન્સાન જો ચાહે ને તો ખાલી જમીન, ખાલી મેદાન હોય ત્યાં હરિયાળી, ત્યાં ખેતર, ત્યાં બાગ અને ત્યાં ફળ ફૂલ વાવીને ઇન્સાન આ જમીનને આબાદ કરી શકે છે, કરી શકે છે. અને કર્યું છે ઇન્સાનોએ. ખુદાવંદે આલમે આ જમીનને આબાદ કરવાના બધા સાધનો ઇન્સાનના હાથમાં આપ્યા. ઇન્સાન તું ચાહે તો આ જમીનને આબાદ કરી શકે અને તું ચાહે તો આ જમીનને બરબાદ કરી શકે. ઇન્સાનને હવે વિચારવાનું છે આ જમીન, આ દુનિયા, આ પ્લાનેટ ફક્ત આપણી નસ્લને રહેવા માટે નથી, આવનારા લોકો માટે પણ આ કુદરતી વારસો છે. એની હિફાજત કરવી આપણી જવાબદારી છે. કેટલી હદીસોની અંદર તાકીદ છે કે ઝાડ ના તોડવામાં આવે, જમીનને, ખેતીની જમીનને ખરાબ ના કરવામાં આવે. કેટલી હદ સુધી આ તાકીદ છે કે આ જમીનને સાફ સુથરી રાખવામાં આવે. એટલી હદીસો અને આપણા ઇમામોએ જમીનને આબાદ કરી લોકોને આ આદાબ શીખવાડ્યા છે કે આ જમીન પર કેવી રીતના રહેવામાં આવે. ખરેખર આ અલ્લાહની નિમત જો એની કદર ના કરવામાં આવે, એનો શુક્ર અદા ના કરવામાં આવે તો એનું પરિણામ શું છે? આ જમીન નેમત છે કે નહીં? આપણે શરૂઆતમાં અર્થ કર્યું, જમીન નેમત જ નથી, બધી નેમતોનું મૂળ છે અને નેમત ઉપર શુક્ર વાજિબ. શુક્ર પણ એ છે કે આ નેમતને સરખી રીતના જે રાહમાં ખુદાએ આપણને સોંપી છે આ નેમત, એ રાહમાં એનો ઉપયોગ કરવામાં આવે. અને જો કુફરાની નેમત કર્યા તો ખુદાવંદે આલમ એની સજા આપવાનું છે. હજી એક કોમનો જિક્ર કરું. કુરાની મજીદમાં સૂરે સબાની 15મી, 16મી ને 17મી આયતમાં, સમય નથી કે હું આખી આયતને પઢું, એક એક શબ્દનો તર્જુમો કરું, ખાલી એનો મફહૂમ આયત નંબરી માટે બયાન કરું છું કે બાદમાં મુરાજો કરી શકાય. સૂરે સબા, સૂરા નંબર 34, આયત નંબર 15, 16 અને 17. ખુદાવંદ આલમ કૌમે સબાનો જિક્ર કરે છે. એક કૌમ હતી, કૌમે સબા. યમનની અંદર આ કૌમ રહેતી હતી અને ત્યાં હાલાત એવા હતા, પહાડી ઇલાકો હતો, વરસાદ તો ખૂબ પડે
પણ પાણી બધું વહીને ચાલ્યું જાય અને બાદમાં લોકો ખેતી ના કરી શકે, લોકો ઝાડ પાનને ઉગાડી ના શકે. ત્યાંના લોકોએ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, આટલો વરસાદ પડે છે, આટલું પાણી વહી જાય છે, એને ટકાવી રાખીએ, એને બાંધી દઈએ, એને રોકીને રાખીએ, જેથી આખું વર્ષ એનાથી લાભ ઉઠાવી શકીએ. અને એ લોકોએ ડેમ બનાવ્યા કે વરસાદનું પાણી અહીંયા જમા થાય, બાદમાં એમાંથી નહેર નીકળે અને આખું વર્ષ આ નહેર વહેતી રહે અને એનાથી આપણે ફાયદો ઉઠાવીએ. અને આવું જ કર્યા આ લોકો. આટલી મહેનતથી વરસાદના પાણીને રોક્યા, આખું વર્ષ ઉપયોગમાં આવે એવી નહેર બનાવ્યા. એવી નહેર જે સીધે સીધી જતી હતી, બંને બાજુ બંને કિનારામાં ખુદાના હુકમથી એવા બાગ, એવા ફળના ઝાડ, એવી હરિયાળી, એવી નિમતો કે આબાદ ત્યાં બાગ બની ગયા, લોકો રહેવા લાગ્યા, સારું મજાનું શહેર વસી ગયું અને આખી કોમ સુખ અને શાંતિથી રહેતી હતી. એવું સરસ વર્ણન છે આ આયતોની અંદર કે ખુદાવંદ આલમ કહે છે કે આ બે બાગ અમારી નિશાનીઓમાંથી હતા. લોકોને અમે કીધું હતું, તમે ખાઓ, તમે આનાથી લાભ ઉઠાવો, તમે એનાથી ફાયદો ઉપાડો, ખુદાનો શુક્ર અદા કરો. અત્યારે આ સારામાં સારી રહેવાની તમારા માટે જગ્યા, બલદતુન તય્યબતુન વ રબ્બુન ગફૂર, તમારો ખુદાય તમારા ઉપર મહેરબાન અને આ તમારા માટે સારામાં સારું શહેર. એવું શહેર તફસીરની અંદર વાંચ્યું, આ એવું શહેર હતું, એવા બાગ હતા જેમાં કોઈ જાતની તકલીફ નહીં, પૂરેપૂરી અમનો અમાન, સુરક્ષા હતી. કીડા મકોડા પણ એવા ન હતા કે જે લોકોને પરેશાન કરે. આબો હવા પણ બહુ સારી હતી અને આ એટલી નિમતો આ બાગની અંદર હતી કે લોકોને એટલી જહેમત પણ નહોતી કે ફળને તોડે અને પોતે એનાથી ઉપયોગ કરે. ના, કોઈ માણસ ખાલી ટોકરી લઈ અને એમને એમ ચાલતો રહે ને ઝાડની નીચે, તો થોડીક વારમાં એટલા ફળ પડતા કે આ ટોકરી ભરાઈ જાય, એના ખાવા માટે કાફી હોતી. એટલી નેમતો, એટલું સારું સારું ખુદાએ એ લોકોને રહેવાની જગ્યા, સારા બાગાત, એટલી નેમતો ખુદાએ આપી હતી. બદલામાં શું માંગ્યું હતું? અલ્લાહની ઇબાદત, ખુદાનો શુક્ર. પણ હવે એવું બને ને, નિમતો જ્યારે વધારે થઈ જાય, નિમતો જ્યારે ઇન્સાન નિમતોમાં ગાફિલ થઈ જાય, નિમતોને વાપરવાની મજામાં લાગી જાય, તો એ નેમત કોના તરફથી છે એ ભૂલાઈ જાય, ફરામોશ કરી દે કે આ નેમતો આપનાર પણ કોઈ છે, આ નેમતો પ્રત્યે આપણી જવાબદારી પણ છે, આ નેમતનો શુક્ર પણ અદા કરવો આપણા ઉપર જરૂરી છે. આ બધું ભૂલી ગયા, કુફરાની નેમત, ખુદાને પણ ભૂલી ગયા, ખુદાની આ નેમતને પણ ફરામોશ કરી દીધા. એવી રીતના તકબ્બુર સાથે રહેવા લાગ્યા, માલદારો ગરીબોની સાથે એવો ભેદભાવ રાખવા લાગ્યા. એવી એ લોકોની મેન્ટાલિટી થઈ ગઈ, હક વાત સાંભળવી નથી, ખુદાના દીન પર ચાલવું નથી, ખુદાની નેમતો ઉપર શુક્ર નથી કરવો. ખુદાએ પણ એમની આ કુફરાની નેમતની સજા આપી. આજ આયતોની અંદર ખુદાવંદ આલમ બયાન કરે છે, ઓલા ડેમ જે એને બાંધીને રાખ્યા હતા ને, આટલું પાણી જે સૈલાબની માફક આવતું હતું એને અટકાવીને રાખ્યા હતા ને, અને એના પાણીથી આખું વરસ આ લોકો ફાયદો ઉઠાવતા ને, ખુદાએ એવા જાનવરોને મોકલા કે આ ડેમની અંદર ખાડા પાડી દીધા. રાતની અંદર આ ડેમ તૂટી જાય છે, એક સાથે બધું પાણી આ ગામ ઉપર, આ બાગ ઉપર વહી જાય છે, આખી કોમ નિસ્તો નાબૂદ થઈ જાય છે. એ બધી નેમતો જે હતી બધી ચાલી જાય છે. ખુદાવંદ આલમ આખિરની અંદર કહે છે, જે કુફરાને નેમત કરે ને એને અમે આવી સજા આપશું. આ વાત ફક્ત કૌમે સબા માટે જ નહોતી, દરેક કૌમો માટે છે. કુરાનની દરેક વાત કયામત સુધી આવનાર દરેક કૌમ માટે છે. વિચાર કરવાની બાબત, ખુદાએ જો નેમત આપી એનો શુક્ર કરવો આપણી જવાબદારી.
નહીતર જે ખુદા નેમત આપતા જાણે છે એ પાછી લેતા પણ જાણે છે. શુક્ર અદા કરીએ તો નેમત ટકી પણ રહેશે, નેમતમાં વધારો પણ થશે, પણ કુફરાની નેમત કરવાથી આ નેમત ચાલી પણ જશે, ખુદાના અઝાબમાં ગિરફ્તાર પણ થવાનું રહેશે. હું અર્ઝ ઈ કરતો હતો તહેવુલ અર્ઝનો મોકો આ જમીન દરેક નેમતોનું મૂળ છે, એને યાદ કરવાનો, એની કદર કરવાનો દિવસ છે. એની ફિક્ર કરીએ, આપણે એની કદર કરીએ કે આ જમીનને ખુદાએ આપણા રહેવાને લાયક બનાવી, આપણે પણ આ જમીન ઉપર લાયક બંદા બનીને રહીએ, જેથી અલ્લાહની આ જમીન કે જે કયામતના દિવસે આપણા આમાલની ગવાહ છે. દરેક બંદાએ આ જમીન ઉપર શું શું કર્યું ને આ જમીન ગવાહી દેશે. ખુદાયા મારા આ ભાગ ઉપર આ બંદાએ આ ગુનાહ કર્યા, મારા આ હિસ્સા ઉપર આ બંદાએ આ ઇબાદત કરી, આ બધું આ જમીન ગવાહી આપશે. જમીનની ગવાહી આપણા હકમાં આપણા સવાબનું કારણ બને, ઈ આપણી જવાબદારી છે. એટલે જ હુકમ છે ને, જ્યારે પણ કોઈ જગ્યાએ ઝિયારતમાં જઈએ, કોઈ મુકદ્દસ જગ્યા ઉપર જઈએ, એક જ જગ્યા ઉપર નમાઝ ના પડીએ, અલગ અલગ જગ્યાએ ઇબાદત કરીએ, જેથી જમીનના અલગ અલગ ભાગ આપણના હકમાં કયામતના દિવસે ગવાહી આપે. બસ હું મારી વાતને અહીંયા જ પૂરી કરું. આ જમીન કે જેની અંદર ખુદ ઇન્સાનોએ પોતાના કામોના જરિયાથી ફિતના અને ફસાદથી ભરી આપી, આ જમીન કે જેને ઇન્સાન બરબાદ કરી રહ્યો છે, જેને ઇન્સાન ખરાબ કરી રહ્યો છે, એક હસ્તી છે પડદે ગૈબમાં કે જે આ જમીનના વારિસ છે. આ ફિતના અને ફસાદથી ભરાયેલી જમીનને અદલ ઇન્સાફથી ભરી આપશે. એ ઇમામના ઝુહુરની ઉમ્મીદ કરતા, દિલમાં આશા રાખતા ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આ તારીખને અમારા માટે મુબારક કરાર દે. ખુદાયા તારી નિዕમતોના શુક્રની અમોને તૌફીક અતા કર. પરવરદિગારા તારી નિዕમતોને વધારે અમારા ઉપર નાઝિલ કર. ખુદાયા તારા લાયક બંદા બનવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات.